તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને ખબર છે કે આજે બુધવાર છે અને આજે રોજ ગીતાબેન રબારીના જે પિતરાઈ ભાઈ છે મહેશભાઈ રબારી, કે જેમનું એક હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું અને ત્યારબાદ આજે કચ્છ જિલ્લાના ટપ્પર ગામે એ બેસણું રાખેલું હતું અને ત્યારબાદ આ બેસણામાં કોણ કોણ આવ્યું છે, કેવી ક્રિયાવિધિ કરી છે, સંપૂર્ણ વિગતવાર માહિતી છે એ તમને ઇન્ટરનેટ આધારિત આપી રહ્યો છું. જે બિલકુલ ઇન્ટરનેટ આધારિત છે એ તમને માહિતી આપી રહ્યો છું, એટલે ખાસ કરીને જે વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો. પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા નવા આવો છો તો સાથે સાથે સબસ્ક્રાઇબ બી કરતા રહેજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેક વિડીયો પણ મળતા રહેશે. એટલે ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે તમને ખબર છે કે રવિવારના રોજ મહેશભાઈ રબારી, કે જેમનું આકસ્મિક રીતે અવસાન થયું હતું અને જ્યારે ખબર પડે છે સોશિયલ મીડિયામાં, ત્યારે લોકો છે એ શ્રદ્ધાંજલિ ઉપર શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. કેમ કે ગીતાબેન રબારી એ માસૂમ ચહેરો અને ખરેખર હંમેશા માટે સુખ અને દુઃખ હોય, અને જ્યારે કોરોના જેવી પરિસ્થિતિ હોય ને ત્યારે પણ પોતાનાથી જેટલું બન્યું ભાઈ, ફૂલ નહીં તો ફૂલની પાકડી, હંમેશા માટે બેન બધા માટે કામ આવ્યા છે. આપણે શીખતી જોઈએ છીએ અને મહેશભાઈ રબારી છે એ પણ ખરેખર બેન માટે એ પોતાનો અમૂલ્ય ટાઈમ નીકાળતા અને બેનના જેટલા પણ પ્રોગ્રામ હતા એમાં મોટે ભાગે જોવા મળતા જ હતા આપણને. પણ અત્યારે આપણી વચ્ચે નથી રહ્યા. હવે વાત એ કહી દઉં કે આજે બેસણું રાખ્યું હતું અને આ બેસણામાં કોણ કોણ આવ્યું હતું એ તમને કહેવાનું છું, એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો. આ જે બેસણું હતું અને જેમાં નાના કલાકારથી લઈને મોટા કલાકારો આવ્યા હતા, એની સાથે સાથે જેટલા પણ રબારી સમાજ હતા એ રબારી સમાજ આવ્યા હતા. ગીતા રબારીના મમ્મી પપ્પા, એમની સમાજ, એ બધા ત્યાં કચ્છ જિલ્લામાં આવ્યા હતા. અને ખાસ કરીને જે મહેશભાઈ રબારી છે ટપ્પરમાં જ રહેતા હતા, તેથી કરીને ત્યાં એ આવ્યા છે. આ જેટલા પણ ન્યૂઝ છે, જે કંઈ પણ તમને માહિતી આપી રહ્યો છું એ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત આ માહિતી તમને આપી રહ્યો છું, જે સાચી પણ હોઈ શકે છે અને ખોટી પણ હોઈ શકે છે. જેથી કરીને આપણી ચેનલ છે આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતી નથી. બસ મારા ભાઈઓ આજ માટે આટલું રાખીએ છીએ. હવે આગળની જે કાંઈ પણ માહિતી મળશે, બેનના ક્યાં પ્રોગ્રામો છે, બધી માહિતી તમને વિડીયોના માધ્યમ આપતો રહીશ. તો એ માટે મારા ભાઈઓ સબસ્ક્રાઇબ કરી દેજો. બસ આજ માટે આટલું રાખીએ છીએ. મળી છે આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.